દારૂનો એક એવો નશો છે જેને લઈને કેટલાક લોકોના પરિવાર ઉજળી ગયા છે. દારૂની લત જે વ્યક્તિને લાગે છે તે વ્યક્તિ પોતાને જાતને તો ખતમ કરી જ દે છે, સાથે સાથે પરિવારને પણ આર્થિક મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે. કેટલાક કિસ્સામાં તો નશાબાજ વ્યક્તિ કોઈનો જીવ લેતા પણ અચકાતો નથી. અને સાથે આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લામાં મોટી સગલી ગામે બન્યો છે, જ્યાં દારૂના નશામાં ચકચૂર બનેલા વ્યક્તિએ તેની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. બને એટલે કોઈને ખબર નહીં, અને આ બધા સવારમાં જોયું તો પછી ખબર પડી ને. લેનો પછી કઈ ગયા તમે? હવે અમારો ભાણિયો છોકરાને ફોન કરેલો, એટલે છોકરો જાણે મને ફોન કર્યો, એટલે પછી અમે જોવા ગયા. તો છતાં એમ મોતે મરેલું એવું તો છે નહીં, બધું ખૂનવાળું. એટલે પછી એમ જોઈએ, એટલે પછી આજ મારેલું કર્યું, પછી ફરિયાદ આપે એમને. એને બી સ્ટેશનના મોટી સડલી ગામે એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવાનાઓને તેના જ પતિ દેસિંગભાઈ ગેમલાભાઈ રાઠવાના હોય, વ્યસની હોય અને અવારનવાર ઘર કંકાસ ચાલતો હોય. કોઈ કારણસર બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈને ગંગલીબેનને માથામાં લાકડાનું ફરચું મારી સ્થળ પર મોત નિપજાવેલ હોય. આ કામે મરણ જનાર ગંગલીબેનના ભાઈ મંગાભાઈ ખલુભાઈ રાઠવાનાઓની વિગતવારની ફરિયાદ લઈ આ કામે ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીની અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે.